નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 14/7/2026 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે ખાસ તો હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને પોતાના નબળા ભાઈને અથવા નબળા મિત્રને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાસ કરવો નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે પોતાના વેપારીઓની ખબર અંતર પૂછવી જોઈએ, એમની સાથે સમય વિતાવવો જોઈએ અને ધંધાની નબળાઈને ઓળખીને એને દૂર કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દુશ્મનાવાટ કોઈની પણ સાથે કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે બેન દીકરીઓની સેવા કરવી જોઈએ, એની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ, કોઈ ગરીબ બેન દીકરીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવનમાં કોઈ પણ ખોટું કામ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન ગણેશ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પ્રોપર્ટીને લગતા કામોમાં ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણે આપણું ચરિત્ર બગાડવાનું નથી. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ અને આ મદદ કોઈ પણ પ્રકારની હોઈ શકે. શું નથી કરવાનું? મિત્રો, આજે સંધ્યાકાળે ઘરમાં સાફ સફાઈ કરવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે વૃદ્ધોની સેવા કરવી જોઈએ અને જો તમને મોકો મળે તો કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને થોડી ઘણી સેવા જરૂર આપજો. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટું બોલવું નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના, ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને આ સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે નાની કુમારિકાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ અને મીઠાશમાં મધ નાખો તો વધુ સારું. શું નથી કરવાનું? મિત્રો, આજે પરદેશથી જોડાઈને કોઈ પણ ખોટું કામ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ઘરની નાની મોટી સમસ્યાઓનું સમાધાન કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ અને કુટુંબમાં રહેલો મનમોટાવ આજે દૂર કરવાનો પ્રયત્ન જરૂર કરજો. શું નથી કરવાનું? કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં. આજના સહાયક દેવ
લક્ષ્મીનારાયણ ભગવાન. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે મસૂરની દાળ મરઘાને ખવડાવવી જોઈએ અને કોઈ ગરીબ પરિવારને પૈસાથી મદદ જરૂર કરજો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ મિત્રને કે ભાઈને ધોકો નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન વિષ્ણુ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડે તો કરી લેવી જોઈએ. અને મિત્રો આજે ઘરે મહેમાન આવે ને એને મીઠું મોડું જરૂર કરાવજો. શું નથી કરવા મિત્રો? આજે ઘરનો કચરો ઘરના મુખ્ય દરવાજાની સામે મૂકવો નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ઉઘાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને ભગવાન શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.